ચાલો આજે કિચન સિરીઝમાં હાઈ પ્રોટીન ચણાની ચાટ બનાવીએ। આ ચાટ તમારી ભૂખને ઘણી ખરી શાંત કરી દેશે। સાથે ટેસ્ટી બનાવવા માટે આપણે એક સ્પેશિયલ ચટણી બનાવીશું, જેથી બધા મસાલા છે ને એ ચણા ઉપર સરખી રીતના કોટ થઈ જાય। હવે જ્યારે તમે ચાટ બનાવો છો ત્યારે ચણાને સરખી રીતના બાફવા ખૂબ જ જરૂરી છે। તો ચણા એકદમ સરસ રીતના ચડી જાય એ માટે કેવી રીતે બાફશું એ હું વિડીયોમાં આગળ જણાવીશ। તો જો તમે ક્યારેય આ રીતના ચાટ બનાવી ન હોય ને તો એકવાર તમે જરૂરથી બનાવજો। હવે મેં અહીં 7 થી 8 કલાક માટે દેશી ચણાને પાણીમાં પલાળી રાખ્યા છે। ચણાને પલાળતા ખૂબ જ વાર લાગે છે, એટલા માટે તમારે ઓછામાં ઓછા 7 થી 8 કલાક પલાળવા। હવે આપણે ચણાનું પલળેલું પાણી કાઢીને કુકરમાં 1 બાઉલ ચણા ઉમેરી દઈશું। સાથે બાફવા માટે જેટલા ચણા લીધા છે એનાથી ડબલ પાણી લેવાનું છે, એટલે 1 બાઉલ ચણા સામે 2 બાઉલ જેટલું પાણી નાખીશું। સાથે અહીં મીઠું નથી ઉમેરવાનું, આપણે મીઠા વગર જ બાફીશું। એક તમાલપત્ર ઉમેરીશું એટલે સરસ સુગંધ આવે। હવે ઢાંકણ બંધ કરી ઓછામાં ઓછી 5 સીટી વગાડવાની છે। જો તમે ચણા બાફવા માટે 3 સીટી વગાડતા હોય એના બદલે 2 સીટી વધારે વગાડવાની। હવે એક ચટણી તૈયાર કરી લઈએ। તો એમાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી સંચળ, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યો છે। આમાં મેં અડધી ચમચી કાશ્મીરી મરચું પણ લીધું છે। સાથે 1 ચમચી ધાણા જીરું ઉમેરીને બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે। થોડું પાણી ઉમેરીને લિક્વિડ જેવી ચટણી તૈયાર કરીશું। મસાલાને તમે પાણીમાં પલાળીને ઉમેરો ને તો પલળી રહેવાથી મસાલા એ ફૂલી જાય છે અને એની ફ્લેવર છે ને ઉભરીને બહાર આવે છે, જેથી કોઈ પણ વાનગી સ્વાદિષ્ટ થાય છે। હવે ચટણી તૈયાર છે તો સાથે આપણે થોડા શાકભાજી પણ સુધારી લઈએ। તો સૌથી પહેલાં મેં અહીં ડુંગળીને સમારી લીધી છે। ચાટમાં શાકભાજી છે ને એ ક્રન્ચી હોવા જોઈએ, તો ડુંગળી એકદમ ક્રન્ચી રહે એ માટે આપણે બરફના પાણીમાં પલાળી દઈશું। સાથે હવે ટમેટું લીધું છે। ટમેટું અહીં દેશી નથી લેવાનું, હાઇબ્રિડ ટમેટું હોય ને એના જ ઉપયોગ કરવાનો, જેથી એના કટકા છે ને એ સરસ થાય। તો ટમેટાને ઝીણું ઝીણું સમારી લીધું છે। સાથે હવે સમારીશું કાકડી। તો કાકડી અહીં ખીરા કાકડી આવે છે એ પણ લઈ શકો છો, એમાં પાણીનો ભાગ વધારે આવે છે, એટલા માટે મેં અહીં કડક કાકડીનો ઉપયોગ કર્યો છે, એને પણ સુધારી લીધી છે। સાથે હવે કેરી લઈશું। તમને આ ચાટમાં કોઈ પણ ગમતા શાકભાજીને ઉમેરી શકો છો। હવે કેરીની છાલ ઉતારીને એના પણ ઝીણા કટકા કરી લીધા છે। સાથે મારી પાસે એક બાફેલું બટેટું પડ્યું હતું, એ પણ હું લઈ લઈશ। હવે કુકર ઠરી ગયું છે, તો આપણે ચણાને જોઈ લઈએ કે સરસ રીતના બફાઈ ગયા છે કે નહીં। અહીં જુઓ, એકદમ સરસ રીતના ચણા છે એ બફાઈ ગયા છે। આપણે દબાવીને તો એનો માવો અંદરનો એકદમ મેશ થઈ જવો જોઈએ। તો જુઓ કેટલો સરસ ચણા બફાઈ ગયા છે। બસ, તો ચાટમાં આવા ચણાનો જ ઉપયોગ કરવાનો। અત્યારે ચણાને છે ને પાણીમાં જ રાખીશું, કારણ કે હવાના સંપર્કમાં આવવાથી ચણા જલ્દી કોરા પડી જતા હોય છે, તો એવું ન કરતાં આપણે કુકરમાં જ રાખીશું। હવે એક પેનમાં આપણે 1 ચમચી જેવું તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું અને હિંગનો વઘાર કરવાનો છે। તો તેલ ગરમ થઈ ગયું છે તો 5 ચમચી જેવું જીરું અને 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું। અહીં હિંગ છે ને એ ખાસ ઉમેરવી, કારણ કે એનાથી ચણા છે એ સરળ રીતના પચી જાય છે। હવે હિંગને થોડી ઘણી સતળાઈ જાય ત્યારબાદ આપણે આમાં થોડું આદું ઉમેરી દઈશું। તો આદુને આપણે ડાયરેક્ટ જ ખમણીથી ખમણી લઈશું અને થોડું સોતે કરી લઈશું, એટલે આદુનો ટેસ્ટ છે ને એ બહાર આવે। હવે વધારે વાર ન કરતાં આપણે બનાવેલી ચટણી પણ સાથે ઉમેરી દઈશું અને સાતળી લેવાની છે। સાથે થોડું એવું પાણી પણ ઉમેરી દઈશું, જેથી મસાલા છે એ સરસ રીતના સતળાઈ જાય। હવે જેમ જેમ મસાલા સતળાશે એમ તેલ છે ને એ છૂટવા લાગશે। તો અહીં આપણે બહુ વધારે પડતા તેલનો ઉપયોગ નથી કર્યો, માત્ર 1 જ ચમચી જેવા તેલનો ઉપયોગ કર્યો છે। હવે મસાલા સતળાઈ ગયા છે તો તરત જ કુકરમાંથી આપણે ચણાને પેનમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। અહીં તમે જોઈ શકો છો થોડું ઘણું હજુ પાણી છે, પણ આપણે જેમ સાતડીશું એમ પાણી ઉઠતું જશે અને ચણા ઉપર મસાલો એકદમ સરસ રીતના ચોંટતો જશે। તો હવે તમે જોઈ શકો છો પાણી ઉડી ગયું છે અને મસાલો છે એ ચણા ઉપર એકદમ સારી રીતના ચોંટી ગયો છે। તો બસ હવે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકીને રાખી દઈશું, જેથી ચણા છે ને એ કોરા ન પડી જાય। હવે આપણે ચણાને ઠરવા દઈશું। તો 10 મિનિટમાં ચણા એકદમ સરસ રીતના ઠરી ગયા છે। ચણા ગરમ હોય ને ત્યારે તમારે ચાટ નહીં બનાવવાની, નહીંતર શું થશે કે શાકભાજી આપણે સાથે ઉમેરવાના છે તો એની ક્રન્ચીનેસ નહીં રહે, ગરમ થશે તો એ પોચા પડી જાય છે। એટલે જ્યારે ચણા એકદમ ઠરી જાય ને પછી જ બધા આપણે શાકભાજી ઉમેરવાના। તો સૌથી પહેલાં આપણે બાફેલું બટેટું ઉમેરી દીધું છે, ત્યાર પછી આપણે ટમેટાં ઉમેરીશું, કારણ કે અહીં બધા શાકભાજીની ક્રન્ચીનેસ
ચાટમાં હોય ને તો જ ચાટ ખાવાની મજા આવે છે. એટલા માટે જ આપણે ડુંગળીને પણ ઠંડા પાણીમાં રાખી છે, જેથી એકદમ ક્રન્ચી લાગે. સાથે હવે કાકડી, કેરી અને ડુંગળીને પણ ઉમેરી દઈશું. અહીં તમારે ચાટને વધારે તીખી ખાવી હોય ને તો લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકાય. તમારે કેપ્સિકમ લેવો હોય ને તો પણ લઈ શકાય. તમને ભાવતા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. હવે છેલ્લે કોથમરી તો ભૂલાય જ નહીં, તો આપણે કોથમરીને પણ ઉમેરી દીધી છે. સાથે થોડોક એવો ચાટ મસાલો અને અડધા લીંબુનો રસ નીચવી લઈશું, જેથી ચાટ છે ને એકદમ ચટપટી લાગે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે બધું ઉમેરીને ચાટને મિક્સ કરી લેવાની છે. ચણા એક એવું કઠોળ છે જેને ખાતા તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી હોતી. સાથે ચણામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને આપણે અહીં ભરપૂર શાકભાજીનો ઉપયોગ કર્યો છે, એટલે ખાવામાં પણ ક્રન્ચી લાગશે, જેથી વધારે સ્વાદિષ્ટ લાગશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી આ ચાટ તૈયાર થઈ ગઈ છે. આ ચાટને તમે એકવાર ખાઈ લેશો ને તો તમને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે, અને જેમને વજન ઓછું કરવું છે ને એમના માટે તો ખાસ ઉપયોગી છે. તો ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાઇબરથી ભરેલી આ ચાટ તમને કેવી લાગી? જો રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.